શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો, જેટલું થાય એટલું ભજન કરો. ખૂબ જ ધીમેથી પ્રથમ માથું નીચે, હાથ અને પગ નીચે, વિશ્રામ કરો શવાસનમાં. જેને ઊંઘ ના આવતી હોય તે રાત્રે પંચદ્રવ્ય નસ્ય આપણા આશ્રમ પર બને છે. પંચદ્રવ્ય નસ્ય રાત્રે સૂતી વખતે બે નાકમાં બબે ટીપા નાખીને સુઈ જાઓ. ઊંઘ ઘસ ઘસાટ આવશે, સંતોષકારક ઊંઘ આવશે. રાત્રે સૂતી વખતે ગુરુનું સ્મરણ કરીને, ગુરુને મનોમન યાદ કરીને સુવાથી ગુરુ આપણી ઊંઘને સમાધિ બનાવી દે છે. ગુરુ આપણી ઊંઘને ધ્યાન બનાવી દે છે. આ પૃથ્વી ઉપર પ્રગટ ગુરુનું બહુ મહત્વ છે. બહુ એટલે બહુ જ મહત્વ છે. ગુરુ જ આપણને પાર પાડે, ગુરુ જ આપણને સાચો જ્ઞાન બોધ આપે છે. ગુરુ દત્તવહી કેવલ્યમ, ગુરુ કૃપાથી કેવલ્યમ. સર્વાંગાસન માટે તૈયાર. સર્વાંગાસન જેને હૃદયમાં સ્ટેન્ડ મુકાવેલા હોય, નસકોરી તૂટતી હોય, વધારે પડતું પ્રેશર હોય, બ્લડ પ્રેશર હોય વધારે પડતું, એના માટે નુકસાન કરતા છે. સર્વાંગાસન વીર્ય શક્તિને મજબૂત બનાવવા માટે, શારીરિક શક્તિને મજબૂત બનાવવા માટે, વીર્ય શક્તિને મગજમાં ચડાવવા માટે, વીર્ય શક્તિની વરાળ બનાવવા માટે, ઉષ્મા બનાવવા માટે, યાદ શક્તિ સ્મરણ શક્તિ વધારવા માટે ખૂબ ખૂબ ઉપયોગી છે સર્વાંગાસન. સર્વાંગાસન એટલે સર્વ અંગના આસન છે. લોહીની ઉલટ ચુલટ થઈ જાય, લોહી ઉપર નીચે થઈ જાય. બોટલ કેમ આપણે હલાવીએ તો નીચે તળિયે પડેલો કચરો ઢાંકણા મારે છે, એવી જ રીતે પગનું લોહી મસ્તિષ્કમાં આવે છે. એવી જ રીતે મૂલાધારમાં કુંડલીની શક્તિમાં જે વીર્ય છે મગજમાં ચડે, ચહેરાનો ગ્લો વધે, આપણે સ્માઇલ નેચરલ સ્માઇલ થઈ જાય, આંખનું તેજ વધે, આંખના નંબર ના આવે. સર્વાંગાસન જે નિયમિત કરે ને કોઈ દિવસ બ્રેન સ્ટ્રોક નહીં આવે. આશીર્વાદ કોઈ દિવસ, આશીર્વાદ માને તો કે ગેરંટી, કોઈ દિવસ બ્રેન સ્ટ્રોક ના આવે, મગજની કોઈ નસ બંધ ન થાય. સર્વાંગાસન માટે તૈયાર. બંને પગના અંગૂઠા એક સાથે, બંને હાથ સાથેની બાજુ બંધ, ખૂબ જ ધીમે આંખ બંધ રાખીને બંને પગ ઉપર કરીએ, કમરને ટેકો આપી એક સાથે અપ, કમરને ટેકો આપશે, ઝરક મારો અપ. ખૂબ સરસ. સર્વાંગાસન સ્વર મધુર બને, મીઠાશ આવે, આંખનો તેજ વધે, કપાળનું તેજ વધે. જેને નપુંસકતા હોય, શારીરિક શક્તિ ના હોય, એના માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. જેને સતત પર સ્ત્રી પર પુરુષોના સતત વિચારો આવતા હોય, નોકરી ધંધે હોય, ઘરે હોય, સતત એના જ વિચારો સતાવતા હોય, એના માટે આ આસન ખૂબ ખૂબ ઉપયોગી છે. બ્રહ્મચર્ય માટે પણ આ આસન વરદાન સ્વરૂપ છે. આ આસનમાં 10 મિનિટ સુધી સ્થિર રહી શકાય છે.
આસનમાં 10 મિનિટ સુધી સ્થિર રહી શકાય છે. જરા પણ હલનચલન નહીં કરો. પગમાં સોજા ઉતારો. એના માટે ખૂબ ખૂબ ધીમેથી હલાસનમાં જતા રહો. બંને પગ માથાની પાછળ. હલાસનમાં જતા રહો. બેલેન્સ રાખજો. વાતો નહીં કરી. હલાસન. ખૂબ જ ધીમેથી બે હાથથી કમરને ટેકો આપી ધીમે ધીમે નીચે આવજો. ફાસ્ટ ઉતરતા નહીં, નહીતર ગરદનમાં કોઈ પ્રોબ્લેમ થઈ જશે. ધીમે ધીમે નીચે ઉતરો. ધીમે ધીમે નીચે આવો. ધીમે ધીમે નીચે આવો અને શવાસનમાં વિશ્રામ કરો. માથું સીધું. બંને પગ વચ્ચે 1.5 ફૂટનું અંતર. ખુલ્લી હતી આસન, ખુલ્લી હતી આકાશ તરફ. અનુભવ કરો સર્વાંગાસન એવં હલાસનથી શરીરમાં, મનમાં શું અનુભવ થાય છે. શરીરમાં ધક 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 ધક. શક્તિની ઉલટ ચુલટ થઈ હોય એવું લાગે છે. એક પછી એક આસનની અંદર કેટલી મજા આવી રહી છે. આપણો જન્મ જ યોગ માટે થયો છે. આપણો જન્મ જ આપણી ખુદને જાણવા માટે થયો છે. આમ યાદ રાખજો બધા. આપણો જન્મ જ આપણી પોતાની ઓળખ માટે થયો છે. આપણો જન્મ જ આપણા પોતા માટે જીવવા માટે થયો છે. અને આપણે ગામ માટે જીવીએ છીએ. આપણી ઇન્ડિવિજ્યુઅલ લાઈફ સ્ટ્રોંગ કરવા માટે યોગ છે. આપણી ગુડવિલ કેમ વધે એના માટે યોગ છે. આપણી પર્સનાલિટી કેમ વધે એના માટે યોગ છે. કોઈને બતાવવા માટે યોગ નથી, ખુદની ઓળખ માટે યોગ છે. ખુદની જાંચ કરવા માટે, તહકીકાત કરવા માટે યોગ છે.
હું કેટલી સાધના કરું છું એ કોઈને બતાવવાનું નથી. ખૂબ જ ધીમે આંખ બંધ રાખીને જમણા પડખે ફરી જાઓ. આંખ બંધ રહેશે. બંને હાથનો ટેકો લઈને જગ્યા પર બેસી જઈએ. પલકથી વાળીને બેસીએ. ટટા બેસીએ. કમર સીધી, ગરદન સીધી રહે. આસન પટ્ટો કપડા બેસી પદ્માસન અર્ધ પદ્માસનમાં બેસીએ. પદ્માસન અર્ધ પદ્માસનમાં બેસીએ. એક પગ ઉપર એક પગ. ધ્યાન અવસ્થામાં બેસીએ. કમર સીધી, ગરદન સીધી. ધ્યાનમાં કોણની અંદર પડખામાં ખુલ્લી હથેળી આકાશ તરફ. આંખ બંધ રહેશે. આ ધ્યાન મુદ્રા છે. તમારો આકાર નિરાકાર બની જવો જોઈએ. આકાર એટલે આપણા સ્ત્રી પુરુષનો આકાર કેવો છે? આકાર દીવું કેવું છે? તમારા આકારમાં નિરાકાર જુઓ. નિરાકાર જ આકારની અંદર નિરાકાર બતાવે છે. એ નિરંજન નિરાકાર હું ખુદ શિવ તત્વ છું. હું અજન્મા છું. હું અભય છું. હું અમર છું. હું અજર અમર છું. હું અવિનાશી છું. હું આત્મા છું. હું જ્ઞાતિ નથી. હું જાતિ નથી. હું ઉચ્ચ નીચ નથી. હું સ્ત્રી નથી. હું પુરુષ નથી. હું શુદ્ધ આત્મા છું. હું અગાધ પ્રકાશ છું. ત્રણ વાર ઓમની ધ્વનિ કરીએ. શ્વાસ લો. સાધનાનું પરાકાષ્ઠા અષ્ટાંગ યોગનું એક ગહન બાબત, ગહન જ્ઞાન. સાધનાનું છેલ્લું સ્તર તમારું મગજ ખખડવું જોઈએ. તમારું મગજ ખખડવું જોઈએ. તમારા મગજમાં પ્રચાક્ય ફૂટવો જોઈએ. તમારા મગજમાં તમારું મગજ માથું હલન ચલન કરવાનું તો ખખડવું જોઈએ. ટોપરું છે, શ્રીફળ, પેલા શ્રીફળ બને, પેલા ટ્રોફું બને, પછી શ્રીફળ બને.
શ્રીફળ નીચે આવ્યા પછી એમાં પાણી સુકાય, પછીનું ટોપરું બને. તો એવી રીતે આપણું બીજ સુકાવવાનું છે, આપણા બીજની વરાળ બનાવવાની છે. અને એ જો પાણી સુકાશે કેતા તમારા સંસ્કારને, પહેલા તમારા સાંસારિક સંસ્કારને ડિમોલેશન કરવું પડે છે. તમારા માતા પિતાના બીજનું ડિમોલેશન ગુરુ કરે છે. અને ગુરુ ડિમોલેશન ખુદ કરે એટલે ગુરુ કરવા લાગે. ગુરુ ડિમોલેશન ખુદ જેસીબી મશીન લઈને આવીને કરે છે. એટલે એ ગુરુ આપણું ડિમોલેશન કરે એટલે આપણને ગુરુ દુશ્મન દેખાય છે. જાહેરમાં ગુરુ બોલે, આપણું નામ બોલે, બધા વચ્ચે બોલે, આપણો જીવ બાળે, આપણે ઉત્પાત કરાવે, આપણને ઈર્ષા કરાવે. ગુરુ આપણને ક્યારેક સજા આપે, ગુરુ ક્યારેક આપણી પાસે માંગણી કરીને આપણી પરીક્ષા લે. આ ગુરુ આપણા માતા પિતાના બીજના સંસ્કારનું ડિમોલેશન કરે. અને તો પણ ડિમોલેશન કરે તો પણ તમે ભાગો નહીં, સ્થિર રહો. એવી શ્રદ્ધા ગુરુ ચરણે રાખો. એ જ તમારી સાચી ભક્તિ છે, એ જ છેલ્લું સ્તર છે. તો મગજને અંદર રહેલા ઉત્તરાધિકારીઓ જે છે, ઉત્તરાધિકારીઓ એટલે કે ઉપરા ઉપર, પૂર્વનું પણ પૂર્વ, ઉત્તરોત્તર છે. વારંવાર જે કર્મ મગજમાં 7 કરોડ સેલની અંદર જમા છે, ચાલો એને બહાર કાઢી. આપણે બધાએ આસન કરીને અંગની શક્તિઓ પ્રાણના શરીરમાં સ્થિર કરી. હવે પ્રાણના શરીરમાં એ શક્તિઓને ઉપર ચડાવીએ, જેમ પાણીની મોટર પાણી ઉપર ચડાવે, તેલની મોટર તેલ ઉપર ચડાવે. તો એવી રીતે આપણી શક્તિને ચાલો ઉપર ચડાવીએ. હલો સાધકો, ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી કરજો આ ભસ્ત્રિકા પ્રાણાયામ. એ તમને કેવું લાગશે? મારી શક્તિ ઉપર ચડે છે. આજે તમને એનું અનુભવ થશે. બસ એ શક્તિને ઉપર જ ચડાવો, નીચે ગીરવાને દેતા. જેની લિંગમાંથી શક્તિનું વિસર્જન થાય, સ્વપ્નદોષ ચિકાસ થઈ જાય, સપ્તદોષ થઈ જાય, એને મહાનમાં મહાન ભોગ્યો કહેવાય. એ જ શક્તિને ઉપર ચડાવી પાછા એ જ લિંગમાંથી તમે એને પ્રવાહિત કરો, એને કહેવાય સાક્ષાત પરમ તત્વ પરમાત્માનો પ્રસાદ. એને કહેવાય શિવ તત્વ. એ પ્રસાદ જો કોઈના મુખમાં જાય તો બ્રહ્મ જ્ઞાની બને જીવ. જો કોઈની કુખમાં જાય તો એના કુખે શ્રેષ્ઠ સંતાન અવતરે. જગતનું ધ્યાન રાખે, આ મલકનું ધ્યાન રાખે એવો મહાન યોદ્ધા, પરાક્રમી પુરુષ સ્ત્રી આપણા કોખે ઉત્પન્ન થાય. ગુરુ આવું આપણી પાસે કરાવવા માંગે છે. આવા કોણ યોદ્ધાઓ તૈયાર થાય? આવા કોણ મહાપુરુષો કે આવી કોણ મહાન સતીઓ
આ માર્ગ તરફ મહાપ્રયાણ કરે એવી ગુરુની, પરાત્પર ગુરુની જિજ્ઞાસા કરે છે. તો ચાલો બધા જ્ઞાનની અંદર મંત્ર મુગ્ધ થઈ ગયા. એવું લાગે છે કે આવા આપણે બની જઈએ તો આના માટે પ્રથમ ગુરુ પ્રત્યે ભાવ, પ્રેમ, શ્રદ્ધા જાગવો જોઈએ. સ્નેહ હેત થવો જોઈએ. ગુરુ પ્રત્યે શ્રદ્ધા સુમન થવો જોઈએ. ત્યારબાદ ગુરુ આપણા ઉપર અસીમ કૃપા કરે છે. ફરી એકવાર ઓમની ધ્વનિ કરીશું. શ્વાસ લો. પેલી મુઠ્ઠી ખભા પાસે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. પેલી મુઠ્ઠી ખભા પાસે. જો કોઈને ના આવડે સહેજની આંખ ખોલીને જોઈ લેજો. પાછી આંખ બંધ કરી દેજો. બે આંખની વચ્ચે ધ્યાન કેન્દ્રિત આજ્ઞા ચક્ર ઉપર. સામાન્ય શ્વાસ લો, બહાર. ફરી એક સામાન્ય શ્વાસ લો, બહાર. બધા એક સાથે, બધા એક સાથે. ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ. શ્વાસ લો, લો, છોડો. ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ. નાકથી લો, નાકથી છોડો. જોશથી, forcefully. In, out, 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 in, out. So, in, out, 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 in, out. નાકથી લો, નાકથી છોડો. In, out, 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 in, out. And relax. સીધું ધ્યાન. બે નેળની વચ્ચે ધ્યાન. ખુલ્લી હથેળી આકાશ. કોણી પડખામાં. કુંડલીની શક્તિનું જાગરણ થઈ રહ્યું છે. સળસળ કરતી શક્તિ ઉપર ચડે છે.
મારું દર્શન ખુદ મને થાય છે. મારું દર્શન ખુદ મને જ થાય છે. મને મારાને મને જોવું છે. હે દિવ્ય શક્તિ, અંગ અંગમાંથી ઉત્પન્ન થા. અંગ અંગમાંથી ઉત્પન્ન થા અને શરીરની શક્તિઓ અંગ અંગમાંથી ઉત્પન્ન થાય અને ગુરુ દ્વારે દેખાય. કેતા ગુરુ મળે તો જ એ શક્તિ દેખાય. વગર ગુરુએ તો કોકને જ પ્રાપ્ત થાય. અરબો કર્બોમાં કોક જ એવું માયલો હોય. ભસ્ત્રિકાના બીજા રાઉન્ડ માટે તૈયાર. એવી મુઠ્ઠી ખંભા પાસે, કમર સીધી, ગરદન સીધી, પૂરેપૂરા હોશ અને જોશ સાથે પૂરી તાકાતથી ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ. જાતે કરો. થાકીશું નહીં. 100% આપણો આંસર. ઇન આઉટ, 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 ઇન આઉટ. એન્ડ રિલેક્સ. સીધું ધ્યાન. હવે ધ્યાનની અવસ્થામાં જઈએ છીએ. કોઈના વિચાર નથી કરવા. બે આંખની વચ્ચે ધ્યાન, કોન્સન્ટ્રેશન. જેવું ધ્યાન ભટકે એવું પાછું મૂકો. જેવું ક્યાંક દોડશે મન એને પાછું મૂકો. બે આંખની વચ્ચે સતત આ મહેનત કરો. સતત આની પાછળ રહો. કોઈના વિચાર નહીં. કોઈ શ્લોક નથી બોલવા. કોઈ મંત્ર બોલવો નથી. કોઈ ભગવાનની મૂર્તિને, ફોટાને યાદ નથી કરવું. કોઈનો અવાજ નથી સાંભળવો. નોકરી ધંધા, ગામ પરગામનો કોઈનો વિચાર નથી કરવો. બસ અત્યારે હું આત્મા છું. અસલ આત્મા છું. જો મન ભટકે તો ગુરુ નામ સ્મરણ કરજો. શ્વાસે શ્વાસે સ્મરણ કરજો. સ્મરણ બંધ થઈ જાય તો ધ્યાન અવસ્થા.
બસ ધીમેથી આંખ ખોલો. આંખ ખોલીને સ્થિર બેસો. બસ ધીમેથી આંખ બંધ. નામ સ્મરણ. તો બસ ધીમેથી આંખ ખોલો. મજામાં? બધાને આનંદ આવ્યો? કેટલા લોકોને આનંદ આવ્યો? ધ્યાનમાં જોયું ને એવું લાગતું હતું હું એકલો જ છું, હું એકલી જ બેઠી છું. આવું થતું હતું ને? અહીંયા ધ્યાન રહેશે. નામાંકરણ થશે પાછું. તો એક વિચાર આવવો જોઈએ તમને બધાને કે હું એક દિવસ અઠવાડિયામાં એક વાર ખાલી સાધના કરવા માટે હું આવું છું. એની પિતમ પોતે બધા 1.5-2 કલાક એ પાછી મોજ મસ્તી સાથે આવીએ છીએ અને તો પણ મને આટલી મજા આવે છે. પણ જેનું સાધના જ જીવન એને કઈ મજા આવતી હશે? એનું કેવું ખોર્યું હશે, કેટલું પવિત્ર હશે. આપણે એક વાર કર્યું તો કેવી મજા આવી. અત્યારે એવું લાગે છે એવું ઘરે બધું આ સાચું છે એવું લાગે છે કે નહીં? બધું આત્મ શાંતિ એ જ મોટો આપણો ખજાનો છે. તો એવું બધાને અત્યારે અનુભવ થાય છે. દરરોજ સાધના કરવી જોઈએ, દરરોજ કરવી જોઈએ. અને આપણો મનુષ્ય જન્મ હમણાં જ તમને ધ્યાન અવસ્થામાં સાધના કરતા હતા એમાં કીધું આપણો જન્મનો ઉદ્દેશ જ એ છે કે મારે મારી પોતાની ખોજ કરવી છે. આપણી પોતાની જાતને જાણવા માટે જ આપણો જન્મ થયો છે. આપણા જન્મનું કારણ જ એ છે. શું? આપણા જન્મનું કારણ જ એ છે કે મારે મારી જાતને જાણવી. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું.
બાકી આહવાગમન તો 84 લાખ યોનિઓ કરે જ છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. તો આપણો જન્મ જ આપણી પોતાની ખોજ માટે છે, અને આધ્યાત્મ જ પોતાની જાણ માટે છે. કોઈને આધ્યાત્મ શક્તિ બતાવવા માટે છે નહીં કે હું આટલું જાણું છું, આટલી સાધના કરું છું, હું આમ સાધના કરું, એવું કોઈને બતાવવા માટે છે. અને જે જાણી લે એ ચૂપ થઈ જાય છે, એ મૌન થઈ જાય છે, એ કોઈને પબ્લિસિટી કરતા નથી. એ જ આધ્યાત્મની સાચો મર્મ છે. સાચો મર્મ છે. ધર્મ અને સંપ્રદાય કરતા બ્રહ્મા વિષ્ણુ મહેશની યાદી કરતા આ યુગમાં મને એવું લાગે છે, આ વર્તમાન સમયની અંદર મને એવું લાગે છે કે આપણા ઈષ્ટદેવ હવે પછી જે સાચા ઈષ્ટદેવ કોણ આપણા, હવે પછી વર્તમાન સમયની અંદર આપણા સાચા ઈષ્ટદેવ કોણ? તો કહેવાય છે યોગ, આયુર્વેદ ને આધ્યાત્મ કે આપણા ઈષ્ટદેવ છે. કારણ કે બ્રહ્માજી અને શંકર ભગવાન કે વિષ્ણુ અને પાર્વતી અને ઓલા બાપા ઓલા સ્વામી શું કરી ગયા એ હવે જાણવાની જરૂર નથી. હવે અમારે શું કરવું એ જાણવાની જરૂર છે. એ તો ક્યાં હવે અમારે શું કરવું જોઈએ એની હવે આપણે ઓળખ કરવી પડશે. અને અત્યારે આપણા ઈષ્ટદેવ, આને જ આપણે ઈષ્ટદેવ માનવા પડશે. કોને? યોગ, આયુર્વેદ અને આધ્યાત્મ. આજે લોકો આનાથી જ પાર પડવાના છે, આનાથી જ લોકો સુધરશે, આનાથી જ લોકોના રોગ તકલીફો દૂર થશે. અને આધ્યાત્મની અંદર ક્યાંક અટવાયેલા હશું આપણે, સંસારમાં, સમાજમાં ક્યાંક આમ તેમ, ક્યાંક આપણી ભૂલ થતી હશે. એમાંથી જો આપણે એમાંથી બહાર નીકળવું હોય તો આધ્યાત્મિક જ્ઞાન છે. કેવું? આધ્યાત્મિક નોલેજ છે. તો આપણા ઈષ્ટદેવ હવે કોને માનવું પડશે? આપણે આયુર્વેદ, યોગ, આયુર્વેદ અને કારણ કે લોકો આમાં આવ્યા વગર છૂટકો છે નહીં. તમારે આજે નહીં તો કાલે આ માર્ગે તો આવવું પડશે ને 100 વાર આવવું પડશે. લોકો એલોપેથી દવા ખાઈને કંટાળી ગયા છે. નો ડાઉટ અત્યારે આ ફાસ્ટ યુગની અંદર ડોક્ટર ભગવાન છે એ માનીએ છીએ આપણે, વરદાન સ્વરૂપ છે. એ અતિ ઇમરજન્સી હોય ત્યારે એને આપણે એક્સેપ્ટ કરીએ છીએ. પણ અમુક રોગની અંદર મેડિકલ સાયન્સ પણ પુરવાર બનતું નથી. આપ સર્વ બધા ભલી ભાગીને જાણો છો. તો તમે બધા ગુરુના રવાડે ચડ્યા છો, અહીંયા બધા આવો છો, પેટ્રોલ બારીને આશ્રમ સુધી પહોંચો છો. તમે ઘરે કજિયા કંકાસ કરીને ગમે તે ખોટું સાચું બોલીને તમે અહીંયા સુધી ગુરુદ્વારે પહોંચો છો. તો મને એવું લાગે થોડીક તમારી સિસ્ટમની બહુ ફેરફાર કરવાની જરૂર છે. તમે અહીંયા સુધી બધા આવતા હોય અને આપણા જીવનમાં જો કોઈ પરિવર્તન ન આવે તો આપણા ઘરના લોકો એવું કહે કે ત્યાં જાશો, શું જાશો? આપણા ઘરના લોકોને, આપણા પતિને, આપણી પત્નીને, આપણા દીકરા દીકરીઓને, આપણા સાસુ સસરાને, આપણા દેલિયા જેઠા, જે પણ કોઈ ઘરમાં કુટુંબ કબીલા રહેતા હોય એ લોકોને એવું અંદરથી થવું જોઈએ કે નહીં, આનામાં સુધારો આવ્યો છે, કોઈ સહી જગ્યાએ જાય છે, આપણે આવવાની ના પાડશે. બોલો હા કે નહીં? આવું આપણે શિબિરમાં તો બહુ બધું કીધેલું છે. પણ માણસ છે ને, ગુરુને વારંવાર યાદી કરાવવી પડે છે. ભૂલી ન જતા. ઘણી વાર સુતેલા મનથી સાંભળેલું હોય, ઘણી વાર સુતેલા મનથી આપણે અહીંયા હાજર હોઈએ, હાજર હોવા છતાંય ગેરહાજર હોઈએ, તો વારંવાર એકનો એક શબ્દ ગુરુ બોલીને આપણને મીઠી મધુરી યાદી કરાવે છે.
સમજાય છે? ફરી વાર એ યાદી કરાવે છે કે આપણે ભૂલી ન જઈએ. આપણે બધા માયાના મોહમાં છીએ. આપણી ઉપર બહુ બધા તણાવ છે, બહુ બધા કકડાટ છે, બહુ બધા કંકાસ છે. આ જીવ ક્યારેક ભૂલી પણ જાય. એ ભૂલી ગયો હોય તો ગુરુ વારંવાર યાદી અપાવે છે, વારંવાર યાદી અપાવે છે કે આ કરો તમે, આ કરો તમે. સમજાય છે બધાને? તો ફરી એકવાર બધાને થોડુંક ઝલક આપી દો, બધી થોડી ઘણી ખાવા પીવાની આજે. કેટલાના ઘરમાં ખાંડ છે? હાથ પર. ખાંડ કેટલાના ઘરમાં? ત્યાં સુધી તમે મારા નથી જાઓ. ઓકે. કેટલાના ઘરમાં નિમક છે? મીઠું, ટાટાનું કે બીજી ત્રીજી કોઈ પણ કંપની, મીઠું મીઠું, તમે મારા નથી. કેટલાના ઘરમાં કપાસ છે અને સિંગ તેલ છે? બધાયના ઘરમાં હોય, બધાયના ઘરમાં હોય. ત્યાં સુધી તમે મારા નથી. તમે જુઓ, આમ શું આવે? દક્ષિણ, સાઉથ ના છે, સાઉથ ના. આપણે કેરલા કઈ છે? સાઉથ ના. કેરલા સાઈડ તમે જાઓ, એ સાઈડ સાઉથ, તો ત્યાં તેલ છે નું બોલે? કોપરેલ. તો એ લોકો એ ઋતુ, એ પ્રાંતને, એ વિસ્તારને કોપરેલ તેલ સજે છે. તો એ લોકો કોપરેલમાં રસોઈ બનાવે છે. આ સાઈડ ઉત્તર સાઈડ જાઓ તો સરસવ તેલ યુઝ કરે છે. આપણે વચ્ચે જ આપણે મહાણિયા બધા ગુજરાતી એવા 50 જાતના તેલ વાપરીએ છીએ. કેટલી જાતના? 50 જાતના તેલ વાપરીએ. પછી હક નો ગેસ થાય. પછી ગેસ કેમ થયો? હવે થોડુંક એ તેલ બદલે, હીરો બદલે, પેટ બદલાવ બદલો પણ તેલ નો બદલે. પેટ કેમ બદલાવું આપણે? આપણે એક જ આ પ્રદેશ એવો છે કે આપણે વિધ બધું અપનાવીએ છીએ. 50 અને આપણે આ જે વિસ્તાર છે ને, આપણો મધ્ય વિસ્તાર છે, આ વિસ્તારને ઘી પાચન કરે. શું પાચન કરે? ગાયના ઘીમાં રસોઈ બનાવે. આમ તો જે વઘારે, જે રંધાણું એ ગંધાનું, જે વસ્તુને તમે શેકો છો એના તત્વો જતા રહેવાના છે, બાફો છો એના તત્વો જતા જ રહેવાના છે. ઓલરેડી બાષ્પીભવન થઈ જ જવાનું છે. આપણે જેમ છે એમ કોઈ ખોરાક ખાતા નથી, અને જેમ છે એમ જિંદગી કોઈ જીવતા નથી. એટલે વચ્ચે ડખો એ છે. જેમ છે એમ આપણા ઓર્ગનના નામે આપણે બોલતા નથી. એટલે આપણને એ ડખો છે, આપણે કન્ફ્યુઝન છે. તો કેટલા લોકો તેલ ખાય છે? હાથ ઉપર. બહુ. પછી કેટલા બહેનો ગેસ ઉપર સીધી રોટલી શેકે છે, પકાવે છે સીધી રોટલી? હાથ ઉપર કરો. ત્યાં સુધી તમે મારા નથી. ક્યારે સીધી ગેસ ઉપર રોટલી પકવાય નહીં. કેટલા બહેનો પતલી પતલી રોટલી કરે છે? હાથ ઉપર. ગુરુજી હાથ ખોટું ન બોલે, હાથ ઉપર કરો. તો પતલી પતલી રોટલી બનાવો એટલે સમજવાનું કોલેસ્ટ્રોલના ભોગી તમે થવાના. મેંદો અને પતલી પતલી રોટલી કોઈ ખાય ને એને કોલેસ્ટ્રોલ પહેલા. મેંદો થઈ જાય તમારો લોટ. કેટલા લોકોના ઘરમાં ઘઉં છે? હાથ પર કરો. ત્યાં સુધી તમે મારા નથી. કેટલા લોકો એનીમાં નથી લેતા? હાથ ઉપર. ચોખ્ખો હાથ ઉપર કરો. કેટલા લોકો એનીમાં લેતા નથી? હાથ ઉપર કરો. બરાબર. હમણાં પૂછી તો તમે લ્યો છો કે નહીં? જેને હાથ ઉપર નહીં કર્યો હોય. કેટલા લોકો એનીમાં લે છે? એવા. કેટલા લોકો એનીમાં લેતા નથી? એ તમે મારા નથી. તો ડીટો તો ડીટો પાલન કરવું પડે. કેટલા લોકો પ્રેશર કુકર યુઝ કરે છે? પ્રેશર કુકરમાં રસોઈ બનાવે છે. મરો તપેલામાં રાંધો ને. પ્રેશર કુકરથી ગેસ થાય, પ્રેશર વધે. ફાસ્ટ પકાવતા નથી, પરાણે પકાવો છો. ઓકે. તો કુકરમાં રસોઈ યુઝ કરવી જોઈએ
કેટલા લોકો ચૂલે રસોઈ બનાવે છે? એ કઈ નહીં, હું. કારણ કે મારી રસોઈ ઓલમોસ્ટ ચૂલે ચૂલે. આ બધી બાબતો કીધું, હું એક પણ વસ્તુ અડતો નથી. પૂછજો બધાને આજુબાજુમાં જે સેવામાં આવતા કોઈ પણ ને પૂછ્યું, ગમે એવી ક્રોસ ઇન્ક્વાયરી કરવાની છૂટી. અને ખાતા જેનું કે ખાઈ પણ ન લો, હાલ કોઈ નથી ખાઈ લો. નહીં એટલે નહીં. શું? જો હું ખાંડ નથી ખાતો, હું તેલ નથી ખાતો, હું ઘઉં નથી ખાતો, હું મેંદો નથી ખાતો, હું ચણાનો લોટ નથી ખાતો. એના બીજું શું કીધું? હું નિમક નથી ખાતો, હું ખાંડ નથી ખાતો. બીજું શું હતું? મેંદો નથી. બીજું શું હતું? બીજું શું મેં કીધું? કુકરમાં રાંધતો નથી હું. ઓકે. એટલે જ ઉતરતું નથી. કારણ કે આને એવો ઓટકાર અને આ વાત હું બોલો કઈ ખોટી છે? સાચી છે. તમે ગુરુજી જે કહો છો ને બહુ સાચું છે, પણ પાલન કોણ કરે? પાલન કરવું એ જ આપણો યોગ છે. તમે આજે ભલે તમને સિસ્ટમ સરળ લાગે, પણ એ સિસ્ટમ તમને બહુ મોંઘી પાડશે. બહુ મોંઘી પાડશે. અત્યારે તમારું શરીર બહુ સશક્ત છે, થોડુંક મોટું થવા દો, ઇમ્યુનિટી પાવર વીક થવા દો, તમને રોગ તકલીફો બહુ મોટા થશે. બહુ મોટી તકલીફો થશે. પછી ગમે એટલા રૂપિયા આપશે ને, પૂરું તમારું કોઈ નથી. ઘઉં બંધ કરતી, કોલેસ્ટ્રોલ જતું રહેશે, મારી જવાબદારી. ગેસ નહીં થાય, પૂક પૂક નહીં થયું, મોઢેથી આગળથી પાછળથી. હું કઈ ખોટી વાત બધા કરતા હોય. ઓકે, તો જે આપણા મુખમાં ગંધ ન આવી જોઈએ, આપણા મૂત્રમાં ગંધ ન આવી જોઈએ, અને આપણા સંડાસમાં કે લેટ્રિનમાં ગંધ આવી જોઈએ. નોર્મલ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? અમુક તો શિયાળાની સિઝન છે, બ્લેન્કેટમાં કેમ ભૂતા હશે? વિચારો તમે, બ્લેન્કેટમાં કેમ સૂતા હશે? અને તમારો જ વાયુ તમને ખુદ